હલો મિત્રો, ચાલો આપણે બનાવીએ દહીં કેપ્સિકમ. તો મિત્રો, આપણે ઘરમાં જો વેજીટેબલ ના હોય અને કશું શાક ખાવાનું મન ના હોય તો આ સબ્જી તમે બનાવો તો તમને ખૂબ જ ટેસ્ટી લાગશે. તો મિત્રો, બનાવવાની શરૂઆત કરીએ. તો એના માટે મેં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ લીધું છે અને એની સાથે આપણે દહીં લીધી છે. તો પહેલાં તો આપણે કેપ્સિકમને વઘારીશું. મિત્રો, આપણે કેપ્સિકમને પહેલાં તો વઘારવાની શરૂઆત કરીશું. તો સૌપ્રથમ તો આપણે એક વાસણમાં તેલ લઈ લઈશું. તેલને આપણે થોડું ગરમ થવા દઈશું. એમાં આપણે વઘારમાં જીરું એડ કરીશું. જીરુંને આપણે થોડું અંદર તતડવા દઈશું. જીરું આપણું થોડું બ્રાઉન કલરનું થાય ત્યારબાદ આપણે એમાં જીરું બરાબર થઈ ગયું છે. આમાં આપણે થોડું 3 થી 4 કળી લસણ એડ કરી દઈશું. 2 થી 3 આપણે લીલા મરચાં અને આપણે આદું એડ કરી દઈશું. ત્યારબાદ આપણે આમાં કેપ્સિકમ એડ કરી દઈશું. કેપ્સિકમને આપણે આ રીતે લંબાઈમાં જ મોટા મોટા કટ કરીને રાખ્યા છે. કેપ્સિકમને થતા વાર નથી લાગતી. આની સાથે આપણે ડુંગળીને એક મીડિયમ સમારીને આપણે રાખી છે. એ ડુંગળીને પણ આપણે આની અંદર એડ કરીશું તો શાકનો ટેસ્ટ છે એ એકદમ સરસ સારો આવશે. તો આપણે 3 થી 4 આ રીતે મોટા મોટા પીસ કરેલી ડુંગળી એડ કરી દઈશું. અને આપણે હવે ટેસ્ટ મુજબ મીઠું એડ કરી દઈશું. શાકને આપણે ધીમા તાપે ઢાંકી અને થવા દઈશું. ત્યારબાદ આપણે બીજા મસાલા એડ કરીશું. મિત્રો, આપણે હવે કેપ્સિકમમાં મસાલા કરી દઈશું. તો પહેલાં તો આપણે હળદર એડ કરી દઈશું. લાલ મરચું એડ કરી દઈશું. ધાણા જીરું પાવડર આપણે એડ કરી દઈશું 1 ચમચી. ગરમ મસાલો આપણે એડ કરી દઈશું. અને સિંગને આપણે શેકી અને એનો અધકચરો ભૂકો કરીને રાખ્યો છે એને આપણે આની અંદર એડ કરી દઈશું. ને આપણે ચલાવી લઈશું. થોડું આપણે આમાં બેસન પણ એડ કરીશું જેથી બેસનનો ટેસ્ટ પણ આની અંદર ખૂબ જ સરસ આવે. આપણે મસાલા સિંગને શેકીને જ લીધી છે. બસ ખાલી કેપ્સિકમ સાથે આપણે આને ભેળવી લઈશું. થોડું આપણે બેસન એડ કરી દઈશું. હવે થોડું પાણી એડ કરી અને કેપ્સિકમ અને ડુંગળીને આપણે ધીમા તાપે થોડા થવા દઈશું. જરૂર પૂરતું આપણે પાણી એડ કરીશું આમાં.
જેથી કરીને આ કેપ્સિકમ અને ડુંગળી છે એ નીચે ચોંટે નહીં અને મસાલા સાથે એકદમ સરસ રીતે પાકી જાય. તમે આને હાઈ ફ્લેમ પર પણ ચલાવી અને બનાવી શકો છો મિત્રો. આપણે ઢાંકી અને થોડી વાર માટે આપણે આને થવા દઈશું. મિત્રો આપણે કેપ્સિકમને ચેક કરી લઈશું. આપણા કેપ્સિકમ છે એ સરસ રેડી થઈ ગયા છે. ગેસને આપણે બંધ કરી દઈશું. ઉપરથી આપણે લીલી ડુંગળી એડ કરી દઈશું. બરાબર આપણે મિક્સ કરી દઈશું. થોડું આપણું આ કેપ્સિકમ અને ટામેટાં ઠંડા થાય ત્યારબાદ આપણે એમાં દહીં એડ કરીશું. મિત્રો આપણું કેપ્સિકમનું શાક છે થોડું ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં દહીં એડ કરી દઈશું. દહીંને આપણે શાક સાથે સારી રીતે મિક્સ કરી દઈશું. તો મિત્રો રેડી છે આપણું દહીં કેપ્સિકમનું શાક. અને આપણે ઉપર કોથમીર મૂકી અને સર્વ કરી લઈશું. તો મિત્રો રેડી છે આપણું દહીં અને કેપ્સિકમનું શાક. તો મિત્રો આ રીતે તમે પણ ઘરે જરૂરથી બનાવો અને મને કમેન્ટ કરો કે તમને આ શાક કેવું લાગ્યું. તો મિત્રો આ સાથે વિડીયો પૂરો કરું છું. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.